કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, નમસ્તે. આજે અમારે જવાનું હતું બહાર. રસોઈની તૈયારી મારે ઓલરેડી થઈ ગઈ હતી, પણ બનાવી નહોતી. અને કશિશના પપ્પાને મેં કીધું એમનેમ જ કે ચાલો ને બહાર જઈએ. તો કે ચાલો જઈએ એમ. તો કશિશ તો ઠેકડા મારવા માંડી, રામનાથ જવું છે પપ્પા. તો કે હા વાંધો નહીં, પહેલાં બહાર આપણે જમશું અને પછી આપણે રામનાથ જઈશું. એટલે પહેલાં અમે બહાર જમવા માટે નીકળ્યા અને જમવા બેઠા. ઓર્ડર કર્યો કશિશે, એના પપ્પાએ અને મેં ત્રણેય અલગ અલગ ઓર્ડર કર્યો. કે પાઉંભાજી, કે છોલે ભટુરે, અને મેં કર્યું દાલ ફ્રાય જીરા રાઈસ. અને મિશ્રીબેન થોડીક વાર રમતા હતા, એને અમે ઘરેથી જમાડીને લઈ આવ્યા હતા. કારણ કે મેં ખીચડી એની બનાવી નાખી હતી. અમે ગમે ત્યાં જઈએ ત્યારે એની ખીચડી ફિક્સ જ હોય, ખીચડી કે પછી રોટલી, એકનું એક તો ખાતી નથી. પછી એને ઘરેથી અમે જમાડીને લાવ્યા હતા અને ત્યાં અમારો ઓર્ડર આવી ગયો. પાઉંભાજી આવી ગઈ. એના પપ્પાએ પાઉંભાજી મંગાવી હતી અને બહુ સરસ હતી પાઉંભાજી. અને કશિશે મંગાવ્યા હતા છોલે ભટુરે. તો એના આવ્યા છોલે ભટુરે, એ બહુ સરસ હતા. અહીંના છોલે ભટુરે અમને બહુ ભાવે, પાઉંભાજી બહુ ભાવે છે. અને પછી મારા આવ્યા દાલ ફ્રાય જીરા રાઈસ. અને પછી અમે જમ્યા અને બહુ મજા આવી જમવાની. અને જમી અને પછી અમે રામનાથ માટે નીકળવાના હતા અને જમી લીધું. પછી અમે નીકળ્યા રામનાથ. નક્કી દર્શન કરવાનું જ થયું હતું, જમવાનું નહોતું થયું. કે આપણે દર્શન કરવા જવું છે. મેં તો ના પાડી કે ના જમવું નથી બહાર. તો કશિશ કે ના મમ્મી પ્લીઝ, એવું શું કરે છે બહાર જમીએ એમ. પછી મારે જે રીંગણા બટાટાનું શાક ને બનાવવાનું હતું એ મેં ના બનાવ્યું અને કશિશ પૂરતી ખીચડી બનાવી. અને પછી અમે રામનાથને જમવા અને એવી રીતે જે પ્રોગ્રામ હતો એ પ્રમાણે અમે નીકળ્યા. અને રામનાથ તો આમ તો અમે અવારનવાર જતા જ હોઈએ, પણ આ વખત ઘણો ટાઈમ થઈ ગયો અમે નહોતા ગયા. તો મને અચાનક ઈચ્છા થઈ કે આપણે દર્શન કરવા જવું છે એમ. તો સાથે સાથે જમવાનો પ્રોગ્રામ પણ બની ગયો. અને રામનાથ મહાદેવના દર્શન સ્વયંભૂ એટલા સરસ હોય છે. ત્યાં ખરેખર તમને મનથી શાંતિ એટલી મળે છે કે ત્યાં આપણે બેસીએ ને તો એટલો મજા આવે ને. ગમે તેવો બફારો બહાર હોય, પણ રામનાથ તમે જાઓ ને તમને કુદરતી ત્યાં તમને ગરમી નથી લાગતી અને ત્યાં તમને મજા આવે છે બેસવાની પણ. એકદમ અંદરથી આપણને શાંતિ મળે એવું વાતાવરણ હોય છે. પછી કશિશે મિશ્રી માટે ફુગા લેવડાવ્યા હતા અને મિશ્રી તો ફુગા એટલી રમતી હતી. અમે પહેલાં દર્શન કરી લીધા અને પછી અમે બેઠા હતા ત્યાં. અને મિશ્રી જુઓ તમે કેવી રમે છે. અને દર્શન અમે કર્યા, બહુ સરસ દર્શન થાય ત્યાં. અલગ અલગ હર વખત દર્શન હોય છે. શણગાર જુદો જુદો લોકો કરે છે ત્યાં. જે પૂજારી હોય એ જ કરતા હોય. એનો જે શણગાર હોય છે એ રોજે રોજ અલગ હોય છે. અને આજે ખબર નહીં, મેં તો ક્યારેય જાળી જોઈ નહોતી આ ઉપર મૂકેલી. આજે મેં પહેલી વખત આ જાળી જે મૂકેલી છે ઉપર, એ પહેલી વખત મેં જોઈ છે. અને શાંતિથી દર્શન કરી અને પછી અમે બેઠા હતા નિરાતે. અને ત્યાં થોડાક વરસાદના છાંટા જેવું આવતું હતું તો થોડીક મને બીક લાગી ગઈ કે એક તો બાઇક લઈને આવ્યા છીએ અને ક્યાંક મિશ્રીબેન પલળી ન જાય અને માંદા ન પડે. પણ ત્યાં દાદાની દયાથી વાંધો ન આવ્યો. ભગવાનને પ્રાર્થના કરી કે બસ એમ કેમ વરસાદ ન આવે અને અમે ઘરે પહોંચી જાય એટલે બસ. અને પછી મિશ્રીબેનને ડંકો સંભળાવ્યો. અમે ડંકો વગાડીને એને મજા આવી કે આ શું હશે એમ મોટા અવાજથી. એમ પછી અમે બેઠા હતા નિરાતે. હું ઓમ નમઃ શિવાયનો જાપ કરતી હતી. એના પપ્પાએ બેઠા મારી સાથે. કશિશને ખીજવતા હતા કે ફુગા હાથમાં રાખીને તું ફરે છે. આજે કશિશની જીદ કેવી હતી કે મમ્મી મારે કુર્તી પહેરવી છે. તો ઘણા સમય પહેલાંની કુર્તી એણે પહેરી. કે ના મમ્મી, અમારા ટીચરે એમ કીધું છે કે મંદિરે જાય ને ત્યારે કુર્તી પહેરીને જવાનું, ડ્રેસ પહેરીને જવાનું. મને આજે તું કુર્તી પહેરાવ ને પહેરાવ. તો બેને પહેરી કુર્તી અને પછી તો એને જરાય ન મજા આવી કુર્તી પહેરવાની. પછી ત્યાં આપણે રામનાથ દર્શન કરી અને પછી ત્યાં એક ઉપર થોડાક 10 પગથિયા જેવું એક ઉપર શંકર ભગવાનનું મંદિર છે. ત્યાં અમે જતા હતા, પણ કૂતરા એટલા બધા બેઠા હતા ને કે અમે ત્યાં ન જઈ શક્યા.
એટલે એ એટલા ભણતા હતા કે મારા હાથમાં ફુગા હતા, એટલે બધા ઊભા થઈ ગયા ત્યાંથી. અને પછી મેં કીધું એના પપ્પાને કે આપણે અહીંથી જ દર્શન કરી લઈએ, આપણે ઉપર નથી જવું. એટલે પછી અમે ત્યાં નીચેથી અમે દર્શન કરી અને આગળ રવાના થયા. અમે ત્યાં બાજુમાં પાછું હનુમાનનું મંદિર આવે છે, ત્યાં અમે દર્શન કરવા માટે ગયા અને વहाँ ઉપર ન ચડ્યા, અમે કૂતરા હતા એટલે. પછી અમે અહીંયા દર્શન કર્યા રામ લક્ષ્મણ જાનકીના, અને પછી હનુમાન દાદાના દર્શન કર્યા, ડંકો વગાડ્યો. મિશ્રીને મજા આવે અને એક ભગવાનને સંદેશો પહોંચાડવાનો હોય ડંકો વગાડીને કે અમે આવ્યા છીએ એમ, એટલા માટે ડંકો વગાડ્યો. અને કુદરતી રામનાથ અમને મજા જ આવે છે અને કશિશને બહુ ગમે છે. ત્યાં જવાની જીદ ઘણી વખત કરી નાખે ને પછી એના પપ્પા એમ કે તું બોલી જા છો, પછી મારે ફરજિયાત થઈ જાય છે. એટલે તારે મને એમ નહીં કહેવાનું કે પપ્પા જાવું જ છે એમ, પપ્પા જઈ શકશું એમ કહેવાનું. જો તું રામનાથનું એક વખત નામ લઈ લે પછી મારે ત્યાં જવું જ પડે છે, એટલે તારે મને પૂછવાનું કે પપ્પા જઈ શકશું તો આપણે રામનાથ જઈએ એમ. અને પછી આ વખત તો મેં કીધું ને એને તરત જ હા પાડી દીધી અને અમે ત્યાં ગયા. હનુમાનજીના દર્શન કરીને આગળ છે ખોડિયારમાંનું અને ચામુંડામાં અને સંતોષીમાંનું મંદિર, ત્યાંથી દર્શન કરી અને અમે ત્યાં આગળ જવા માટે નીકળ્યા. અને મિશ્રીબેન તો હટતા નહોતા, જારી હતી એને પકડવી હતી પણ મેં એને ન પકડવા દીધી. અને પછી અમે અહીંયા મંદિર આવ્યા. અહીંયા બહુ સરસ માતાજીનું તેજ છે, ચામુંડામાં છે, સંતોષીમાં છે અને ખોડિયારમાં છે. ત્યાં અમે નિરાતે દર્શન કર્યા. મિશ્રીને દર્શન કરાવ્યા કે મિશ્રી જે કરો, એટલે મિશ્રી એ 2 હાથ હવે જોડતા શીખી ગઈ છે. આપણે એમ કહીએ કે રાધે રાધે કરો એટલે એ તરત જ 2 હાથ જોડે છે. માતાજીના આશીર્વાદ લઈ અને અમે પાછા આગળ નીકળવાના હતા બીજી જગ્યાએ. અને જો કશિશને ડંકો વગાડવા માટે કેટલા ઠેકડા મારે છે કે મમ્મા ડંકો વગાડો, મારાથી અંબાતું નથી. અમે એમાં દોરી બાંધેલી હતી, એક ડંકો બહાર હતો, એક અંદર હતો. પછી મેં વગાડ્યો, હું કહું લાવ હું વગાડી દઉં. પછી અહીંયા ઠેકડો મારીને એને ડંકો વગાડ્યો અને એને મજા આવી કે મારાથી અંબાઈ ગયું એમ. પછી અમે આગળ રવાના થયા અને મામાદેવના મંદિરે અમે જવાના છીએ. એટલે એના પપ્પાને હર વખત ત્યાં સિગરેટ ને એવું ચડાવવું હોય અને અમે હર વખત જ્યારે રામનાથ જઈએ છીએ ત્યારે અમારે 3 મંદિર ફિક્સ જ હોય છે. રામનાથ પહેલાં જઈએ, રામનાથથી લઈ અને પછી અમે મામાદેવે જઈએ અને ત્યાર પછી અમે જઈએ બાલાજી હનુમાન. અમારું આખું ફેમિલી એવી જ રીતે જાય છીએ, અમે 3 મંદિરે જવાનું જ હોય. અને અમે આવી ગયા મામાદેવના મંદિરે અને મામાદેવના મંદિરે આવી અને અમે બેઠા, વેઇટિંગમાં હતું થોડુંક. ત્યાં અગાઉ દર્શન કરવા આવેલા લોકો હતા એ બેઠા હતા. એટલે નાના પપ્પાને એકદમ મામાદેવે જઈએ એટલે નિરાતે દર્શન કરવા જોઈએ છે. એટલે એ કે ના વેઇટ કરશો. ઓલા ભાઈ કે વાંધો નહીં, તમે સિગરેટ તમારે કરવી હોય તો કરો. પણ એના પપ્પાએ ના પાડી કે ના, મને એવી રીતે ના ગમે, હું નિરાતે કરી લઈશ એમ, તમે કરો વાંધો નહીં. અને હું ને કશિશ ભાઈ બહારથી દર્શન કરી લીધા. મેં કીધું ચાલ આપણે અહીંયા વારો નહીં આવે, આપણે બારોબારથી મામાદેવ દેખાય જ છે એટલે આપણે નિરાતે દર્શન નહીં થઈ જાય. અને ત્યાં અમે દર્શન કર્યા. મિશ્રી રહેતી નહોતી અને નીંદરમાં આવી હતી ખૂબ, અને એનું રડવાનું ચાલુ થઈ ગયું હતું અને દૂધ પીવું હતું. પણ હવે ત્યાં અમારે કેવી રીતે એને બોટલે કાઢીને પીવડાવી દૂધની. એટલે પછી બહાર એને રમવા માટે મેં થોડીક બિઝી કરી કે ચાલ આપણે કશિશને કીધું કે બહાર જઈએ એટલે એ થોડીક આમ બહાર નીકળે ને તો એને મજા આવે અને એ દૂધ પીવાનું ભૂલી જાય. અને ત્યાં દર્શન કરીને અમે ડાયરેક્ટ નીકળ્યા બાલાજી હનુમાન. આજે શુક્રવારનો દિવસ હતો એટલે ભીડ ઓછી હતી. રામનાથ ગયા તો ત્યાંય બહુ ભીડ ઓછી હતી. અને અહીંયા બાલાજી હનુમાન તમે શનિવારે જાઓ છો ત્યારે એટલી બધી ભીડ હોય છે કે દર્શન કરવાની તમને ખરેખર મજા ન આવે. અને આડે ટાઈમે તમે જાઓ તો નિરાતે તમે દર્શન કરી શકો છો. અને બાલાજી હનુમાન જઈ અને અમે દર્શન કર્યા. કશિશે દર્શન કર્યા, મેં કર્યા, મિશ્રીને પગે લગાડી. અને કશિશ તો જો મારું પર્સ લઈને બિચારીને જવાબદારી આવી ગઈ છે, કારણ કે મિશ્રી મારા હાથમાં કે એના પપ્પાના હાથમાં હોય ને એટલે પર્સ લગભગ એના હાથમાં જ હોય છે કે મમ્મી હું થાકી ગઈ છું તારું પર્સ ઉપાડીને. એટલે એક તો બાઇકમાં જાય એટલે થોડીક તકલીફ પડે.
અને પછી અમે દર્શન કરી અને અમે નીકળ્યા ઘરે જવા રવાના, કારણ કે મિશ્રી ઓલરેડી થાકી ગઈ હતી અને રડતી હતી પછી છેલ્લે તો. અને પછી અમે ઘર તરફ નીકળ્યા અને ફુગા સાચવીને થાકી ગયા હતા અમે. અને પછી આ જો ફુગો ફૂટી જશે અને પછી અમે ઘરે પહોંચી જશું. And Miss Rivlo